તો વલસાડમાં લવ જેહાદના મામલાથી ચકચાર મચી ગઈ છે। ત્યારે યુવકે ઓળખ છુપાવી હિન્દુ યુવતી સાથે મિત્રતા કરી હતી, તો સોશિયલ મીડિયા પર ખોટું નામ ધારણ કરી યુવતીને ફસાવ્યાનો આરોપ લાગ્યો છે। ત્યારે લગ્ન બાદ યુવતીને સાચી ઓળખની જાણ થતાં આ મામલો બહાર આવ્યો છે। તો એક અઠવાડિયા સુધી બંધક બનાવ્યાનો પણ પરિવાર દ્વારા આક્ષેપ કરાયો છે। ત્યારે પોલીસ કાર્યવાહી સામે હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો છે, જેને લઈને ધરણા પણ યોજવામાં આવ્યા હતા। શું નામ તમારું? જય શ્રી રામ। મારું નામ મહેન્દ્રસિંહ રાજપૂત, અગ્નિવીર હિન્દુ સંગઠન। અમને એક માહિતી મળી કે વલસાડ વિસ્તારના અંદર એક લવ જેહાદનો કેસ આવેલો હતો। એ પરિવારને અમે કાલે રૂબરૂ મળવા ગયેલા। જ્યારે એ ઘટના અમે જ્યારે જાણકારી મળી, એ લવ જેહાદ કેસ એક અતુલનો વિધર્મી અમારી આદિવાસી ભોળીભાઈ દીકરીને જૂઠું નામ રાખીને એક ફેક આઈડી બનાવેલી। એ આઈડીના આધાર પર એને હાથે ચીટિંગ કરી ને લોભ લાલચ આપીને, લગ્નનું લાલચ આપીને અને બ્લેકમેલ કરી। જ્યારે આ વિધર્મી જ્યારે અમને જે જાણ કરી તો અમે એને ઘરે મુલાકાત કરવા ગયેલા, આ બહેન સાથે વાત કરી। મેં સરકારને, પ્રશાસનને કહેવા માંગુ કે જ્યારે અહીંયાના ગૃહમંત્રી ગુજરાતના લવ જેહાદ માટે જે કાયદો બનાવે એનું જો કડકથી પાલન થતું હોત ને તો આજે આ ઘટના નહીં બનતી। બીજું કે સવારના 2 વાગ્યાથી અમે અહીં આવેલા પોલીસ પ્રશાસન પર અરજી માટે, ફરિયાદ માટે, કે અરજી તો 2 મહિના એક મહિના પહેલાં અરજી લખાયેલી, અરજીનું કોઈ અમને એનું કોઈ પરિણામ મળ્યું નહીં। તો આજે અમે સરકાર પોલીસ તંત્રને એમ કીધું કે એની વિરુદ્ધ ફરિયાદ કરો, કડકને કડક કાર્યવાહી કરો, કે એ વિધર્મી ડ્રગ્સનો ધંધો કરે, દારૂની હેરાફેરી કરે અને ઉપરાંત 2 દીકરીઓને બી ફસાવેલી, પ્રેગ્નેટ કરી ને એના હાથે બી એને ગલત કર્યું। તો અમારું સરકારને બી અને પ્રશાસનને નિવેદન છે કે એવા વિધર્મીઓ પર કડકને કડક કાર્યવાહી કરે કે બીજી વાર એવા કોઈ ઉભા ન થાય। જય શ્રી રામ। શું નામ છે છોકરાનું? ક્યાં રહે છે? છોકરાનું નામ અરબાજ છે, એ અતુલ રહેતો છે। પોલીસ પ્રશાસન તરફથી શું કહેવામાં આવી રહ્યું? પોલીસ પ્રશાસન તરફથી તો અમે સાહેબ અમને આજે 2 વાગ્યાથી અહીં આવેલા, હવે કમસે કમ 3-4 કલાક થઈ ગયેલા। સાહેબને અમે ફોન કર્યો ત્યાંના પીએસઆઈને કે સાહેબ એવી ઘટના છે, એની વિરુદ્ધ આપણે ફરિયાદ કરવાની છે। તો સાહેબનો એક જ જવાબ હતો, તમે ફરિયાદ લખાવી દો। તો સાહેબને મેં કીધું સાહેબ ફરિયાદ તમે આવો તો સાહેબ તમે અધિકારી લખે ને। તો અમને જવાબ એવો મળ્યો કે તમે કોણ છે પૂછવાવાળા, તમે કયા સંગઠનથી, તમે જે બી હશે તે એવી રીતે મારે વાત નહીં કરવાની। આ એવી રીતે અમને જવાબ મળ્યો, એ અમથી બહુ અમે દુઃખી છે વાતથી। ઇસ્લામ એક છોકરો હતો જે જીયા નાયકા કરીને આઈડી હતી, ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી, મેં એક્સેપ્ટ કરેલી, ફ્રેન્ડશિપ રીતે વાત કરેલી। અમારો એક વર્ષ જેવું હતી ફ્રેન્ડશિપ। પછી મેં દિવાળી થઈને પછી મેં એની ઘરે, એની માસીને ઘરે લઈ ગયેલો એ છોકરો। મેં હિન્દુ છે એમ કરીને, ઢોળિયા પટેલ, અને નામ બતાવેલું અંકિત। પછી એના ઘરે, એની માસીના ઘરે ગયેલા। પછી એટલે એના ઘરે ગઈને પછી અમે છે ને બીજે દિવસે મેં પપ્પા લોકોએ ફોન કર્યો ને કાં છે એમ કરીને, તો બતાવી મેં આ જગ્યા છે એમ। પછી બેની ઘરે જોવાનું રાખ્યું, છોકરો લગ્નની વાત કરવા સારું। તો બેની ઘરે ગયા તો ખાલી 2 માણસને લાવેલો છોકરો, વડીલમાં ખાલી 2 છોકરાને લાવેલો હતો ને પપ્પા લોકોને બી એ જ નામે બતાવ્યું, અંકિત ને મેં ઢોળિયા પટેલ છે એમ। નીકળે મોમેડન છે છોકરો। એની ઘરે મને લઈ ગયેલા ને પછી ખબર પડી કે મુસલમાન છે એમ। પછી એ ઘરમાંથી મને બહાર નહીં નીકળવા દેતો ને કોઈ સાથે વાતચીત નહીં કરવા દે, ફોન ને બધું લઈ પાડેલું, એટલે મને મોકો નહીં મળ્યો ઘરે વાત કરવાની। પછી આજુબાજુમાં કોઈ આવા ત્યાં ભાઈ ફરે ને તો તેનીમાંથી મેં ફોન કરેલો પપ્પા લોકોને। પછી ભાઈને બોલાવ્યો લેવા સારું। પછી ભાઈ આવેલા ને ભાઈને મારેલો છોકરાએ। પછી મેં ઘરે આવ્યા કરેલી। મેં 2 વાગ્યાને આવેલા છે પોલીસ સ્ટેશનમાં, અમને કોઈ હજુ જવાબ જ નથી મળ્યો। પોલીસ વાળા બી કોઈ અરજી ને એવું કંઈ નથી લેતા। 1 મહિના પહેલા બી અરજી કરી હતી, પણ હજુ તેનું બી કઈ સોલ્યુશન નથી નીકળ્યું। એ છોકરાને હાજર કરો, અહીંયા કાર્યવાહી કરાવો। શું નામ છે છોકરાનું અત્યારે? મુસ્લિમ અત્યારે અરબાજ હનીફ મકરાની, ક્યાં રહે છે? અતુલ મુકુંદ।